રાહુલ ગાંધીના પુતળા દહન સાથે વિરોધ પ્રદર્શન. જુબલી સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો કાર્યક્રમ યોજાયો. દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વિઘ્ન ઊભું કરાયું હોવાનો આક્ષેપ કરતા ભારતીય જનતા યુવા મોરચો કચ્છ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સમિટને બગાડવાનો અને વૈશ્વિક સ્તરે ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને ભાજપના કાર્યકર્તાઓએ આ ઘટનાને દેશવિરોધી માનસિકતા તરીકે ગણાવી કડક નિંદા વ્યક્ત કરી. આ મુદ્દે કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિરોધકર્તાઓએ જણાવ્યું હતું કે દેશના વિકાસ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે આવી ઘટનાઓ દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. તેઓએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં રાજકીય વિઘ્નો ઊભા કરવો દેશહિતમાં નથી. સાંજના સમયે ભુજ શહેરના જુબલી સર્કલ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો. પોલીસ પણ કાયદો વ્યવસ્થા જાળવવા સ્ટેન્ડ બાય રહી હતી. આજે ખૂબ જ હિન ઘટના કે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના ઇશારે જે સમગ્ર વિશ્વની એઆઈ સમિટ જેમાં કોંગ્રેસના લોકોએ ઘૂસી અને જે હિન કૃત્ય કર્યું છે, આ દેશની છબીને બગાડવા માટે વારંવાર કોંગ્રેસ દ્વારા પ્રયાસો થતા રહે છે. ત્યારે આજે કચ્છ જિલ્લા યુવા મોરચાએ સમગ્ર આ ઘટનાને વખોડી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને સખત વિરોધ નોંધાવ્યો છે. આ દેશના લોકો, આ દેશના યુવાનો આ સમગ્ર ઘટનાને તો વખોડે છે, પણ આ હિન કૃત્ય ક્યારેય ચલાવી નહીં લે. અમે આક્રોશ સાથે કે આ દેશ જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં જે છબી બની છે, સમગ્ર વિશ્વમાં આજે લોકો સત્કારી રહ્યા છે, ત્યારે આવા કૃત્ય દ્વારા આ દેશની છબી બગાડવામાં આવી રહી છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે. સમગ્ર ભારતીય જનતા પાર્ટી આને વખોડી રહી છે અને આવતા દિવસોમાં જે આવા કૃત્ય જે કોંગ્રેસ પાર્ટી કરશે ત્યારે અમે સખત એનો વાંધો લેશું. અને આ દેશ જ્યારે એક વિશ્વ લેવલે કહી શકીએ કે ઊંચાઈ ઉપર જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે કદ દેશનું વધ્યું છે, ત્યારે આવા હિન કૃત્ય દ્વારા આ દેશની છબી સમગ્ર વિશ્વમાં બગાડી અને જે કોંગ્રેસ આ કૃત્ય કરી રહી છે તે બદલ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એને વખોડી અને આ દેશના યુવાનો આ આક્રોશની સાથે કે આવા કૃત્ય આ દેશના લોકોને શોભતા નથી, આવા કોંગ્રેસના લોકોને આ જે ઘટના છે એ શોભતી નથી. આ દેશ એક ગુરુ શિખર ઉપર પહોંચી રહી છે, ત્યારે ભારત દેશની ઊંચાઈ જોઈ અને આવા હિન કૃત્ય કોંગ્રેસે ન કરવા જોઈએ, આ દેશની છબી બગાડવી ન જોઈએ. અમે આ કૃત્યને વખોડી રહ્યા છીએ. આજરોજ જે આપણા માનનીય મોદી સાહેબની આગેવાનીમાં સમગ્ર દેશમાં જે રીતે કામ થઈ રહ્યા છે, વૈશ્વિક રીતે ભારત સરકારની જે ભારતની જે છબી બની રહી છે, એનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ઇશારે જે કાંઈ આપણે એક વર્લ્ડ લેવલની એઆઈ સમિટ ચાલી રહી છે દિલ્હીમાં, તો એ સમિટમાં એક વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો, પરંતુ ભારત સરકારનો એક ખૂબ મહત્ત્વનો કાર્યક્રમ હતો. એમાં વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર દેશની છબી ખરાબ કરવાનું કૃત્ય કર્યું છે. એ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં, એ રાહુલ ગાંધીના વિરોધમાં આજરોજ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને એ જ રીતે ભુજમાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે. આ પુતળા દહનથી અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની પ્રાસંગિકતા ખોઈ બેઠી છે. ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરતાં હવે ભારતનો વિરોધ કરવા લાગી છે. તો અમે ચેતવણી આપીએ છીએ, હજી સુધરી જાઓ, સમય છે. કારણ કે આ યુવાન આ પ્રકારના કૃત્ય કોઈ રીતે સહન નહીં કરે. દેશનો વિકાસ થાય, દેશના યુવાન આગળ વધે, એના માટે સરકાર તત્પર છે. અને એની સાથે સમગ્ર યુવા મોરચો પણ કઈ રીતે ભારત દેશનો વિકાસ થાય, કઈ રીતે દેશનો વિકાસ આગળ વધે એના માટે તત્પર છે. તો આવા કાર્યક્રમો કે આવા વિરોધ પ્રદર્શનો જે કોંગ્રેસ પાર્ટી કરે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને આ ઘટનાની અમે નિંદા કરીએ છીએ. એના જ વિરોધનો આ કાર્યક્રમ હતો. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર
ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી. ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો
વિપુલભાઈ જે વ્યાસ, મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.